કેમ છો બાળકો? મજામાં? બાળકો, તમે સમૂહ અને આવર્ત અંતર્ગત ચર્ચા આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં કરી, બરોબર, ગયા પાઠમાં. તો એમાં આપણે કયા કયા સમૂહનો અભ્યાસ કર્યો તો તમે જાણો છો. કયો? પહેલો સમૂહ, બીજો, 17મો અને 18મો. જે પહેલો સમૂહ છે તેને આપણે કયો સમૂહ કહેતા હતા? આલ્કલી. પછી બીજા સમૂહને આલ્કલાઇન અર્થ મેટલ સમૂહ. ત્યારબાદ આપણે 17મો જે સમૂહ છે તેને હેલોજન સમૂહ કહેતા હતા અને 18મો સમૂહ છે તેને આપણે નિષ્ક્રિય વાયુ તત્વોનો સમૂહ કહેતા હતા. બરોબર, આ 4 સમૂહનો તમે અભ્યાસ કર્યો અને એનો જ આપણે અત્યારે અભ્યાસ કરવાનો છે. ત્યાર પછી આપણે આવર્તમાં 3 આવર્ત જોઈએ. પહેલું આવર્ત છે અહીંયા, આ પહેલું આવર્ત છે. પછી આ બીજું, ત્રીજું, ચોથું, 5, 6, 7. તો પહેલા આવર્તનો અભ્યાસ કર્યો, બીજા આવર્તનો અભ્યાસ કર્યો અને ત્રીજા આવર્તનો અભ્યાસ કર્યો. બસ, બરોબર. અને ચોથા આવર્તમાં આપણે કેલ્શિયમ સુધીના તત્વમાં જ પહોંચવાનું છે. આગળ ગેલિયમ થી ક્રિપ્ટોન સુધી કોઈ માહિતી મેળવવાની આપણે જરૂર અત્યારે નથી. તો આપણે એમાં દરેક આ આવર્ત કોષ્ટકની અંદર સીધું આવર્ત કોષ્ટક પરીક્ષામાં બેઠું નથી પૂછતા. પૂછે તે કદાચ 18મો સમૂહ છે તો તેની માહિતી આપો એમ પૂછે, પણ સીધું બેઠું ન પૂછે. એમાં એમ પૂછે કે આર્ગોન છે એ કયા તત્વનો સમૂહ, કયા સમૂહની અંદર આર્ગોન છે એ આવે છે, ક્રિપ્ટોન છે કયા સમૂહમાં આવે, એવી રીતના બધા પ્રશ્નો પૂછે. તો એમાંથી થોડા પ્રશ્નો જે પૂછાય એવા છે ને એ મેં અલગ કાઢેલા છે. આ પાઠની અંદર આપણે પરીક્ષામાં આવર્ત કોષ્ટક આધારિત કઈ રીતના પ્રશ્ન પૂછાય છે તે સમજવાનું છે. એમાં સૌથી પહેલો પ્રશ્ન જુઓ કે તમારી ધારણા મુજબ મેગ્નેશિયમ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા કોઈ પણ બે તત્વના નામ. હવે બહુ સરસ રીતે તમે આવર્ત કોષ્ટક આવડતું હોય તો બધા પ્રશ્નના જવાબ આપી શકો. આમાં ખાલી મેગ્નેશિયમ પૂછેલું છે, બરોબર. આ મેગ્નેશિયમની વાત કરીએ તો ખાલી મેગ્નેશિયમ નહીં, મેગ્નેશિયમ સિવાયના કોઈ પણ તત્વ પૂછાણો હોય તો તમે આપી શકો. હવે મેગ્નેશિયમ છે Mg. આ મેગ્નેશિયમ છે તમારે પેલા એનું સ્થાન ક્યાં છે ને આવર્ત કોષ્ટકમાં Mg તમારા બ્રેઇનની અંદર ફિટ હોવું જોઈએ. અત્યારે તો આવર્ત કોષ્ટક રેડી છે એટલે તમે જોઈને તરત જ જવાબ આપી શકશો કે ભાઈ આવર્ત કોષ્ટકમાં Mg ગોતો, M અને G, તો એ ગોતવામાં વાંધો નહીં આવે. આવર્ત કોષ્ટક આધારિત તમે જવાબ દઈ શકશો. પણ તમારે આ આવર્ત કોષ્ટક મેં ડિટેલમાં એટલે સમજાવ્યું કે તમારા બ્રેઇનની અંદર એનું સ્થાન ફિક્સ થઈ જાય. હવે મેગ્નેશિયમ છે તો મેગ્નેશિયમ Mg છે કયા સમૂહમાં અથવા કઈ આવર્તમાં એ જુઓ. અને પાછું આપણને પ્રશ્ન શું પૂછ્યો છે એ પછી પહેલા તો મેગ્નેશિયમને ગોતવાનું છે. તો ચાલો મેગ્નેશિયમને ગોતીએ. મારી પહેલા તમે ગોતી લીધું ને. ક્યાં છે મેગ્નેશિયમ? બીજા સમૂહમાં. ઓકે, જો અહીંયા એક્ઝેક્ટ મેગ્નેશિયમ દેખાડો. હવે આ મેગ્નેશિયમ છે એનું સ્થાન ક્યાં છે? બીજા સમૂહમાં, બરોબર. બીજા સમૂહમાં મેગ્નેશિયમ છે. તો પ્રશ્ન હવે શું આવ્યો છે જો કે તમારી ધારણા મુજબ મેગ્નેશિયમ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા કોઈ પણ બે તત્વના નામ. મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના પહેલા સમજવાની. તો ઇલેક્ટ્રોન રચના સમજવા માટે તમારે શું પાસે કઈ માહિતી હોવી જોઈએ ઇલેક્ટ્રોન રચના માટે? તો કે પરમાણુનો ક્રમાંક. તો મેગ્નેશિયમનો પરમાણુનો ક્રમાંક શું છે? 12. એટલે રચના શું થશે ઇલેક્ટ્રોન રચના એની? તો 2, 8, 8 ને 2 10 ને 2 12. એટલે કે મેગ્નેશિયમની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. આવી રીતના એવા 2-3 તત્વ જેટલા તમારે તત્વ દેવા હોય એટલા દઈ શકો જેની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય. તો તમે વાત કરી હતી ગઈકાલના પાઠમાં કે એક જ સમૂહ હોય ને, એક જ સમૂહ એના બધા તત્વોની ઇલેક્ટ્રોન રચનામાં સંયોજકતા કક્ષા હંમેશા કેવા હશે? સરખા. એમાં અહીંયા બરોબર આ બહારની કક્ષા હોય ને એને સંયોજકતા કક્ષા કહેવાય. તો સંયોજકતા કક્ષાના ઇલેક્ટ્રોન હંમેશા સરખા હશે. તો આપણે જો અહીંયા મેગ્નેશિયમ જેવા જ ઇલેક્ટ્રોન રચના ધરાવતા આખા એક જ ગ્રુપના મેમ્બર છે, એક જ સમૂહના મેમ્બર છે. ગ્રુપ, સમૂહ બધું એક, બરોબર. તો એક જ ગ્રુપના મેમ્બર છે. તો બેરિલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ, બેરિયમ, રેડિયમ આ બધાની ઇલેક્ટ્રોન રચના છે એ મેગ્નેશિયમ જેવી થાય. તો આપણે બધા અજાણ્યા તત્વો નથી લેવા. આપણે બેરિલિયમ તમે જૂનો જાણીતો 8મા ધોરણથી જાણો છો એને લઈ લો. પછી કેલ્શિયમ નીચે લઈ લો. 2 તત્વના નામ કીધા તો 2 લ્યો, એનાથી વધારે કીધું તો એ સ્ટ્રોન્શિયમ લઈ લ્યો. બેરિલિયમ જે છે, ઓકે, તો આ મેગ્નેશિયમ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વો કયા કયા થયા? બેરિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્શિયમ. હવે બેરિયમ જે છે એનો પરમાણુ ક્રમાંક કેટલો? રોલ નંબર કેટલો? 4. એટલે રચના જુઓ બહારની કક્ષામાં 2 આવવા જોઈએ. તો 2 અને 2 4 થઈ ગયા. મેગ્નેશિયમ જેવી રચના ધરાવે છે. ઓકે, હવે કેલ્શિયમ છે એનો પરમાણુ ક્રમાંક છે 20 છે.
એટલે 2 8 8 ને 8 16 17 18 19 ને 20 બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થઈ ગયા. બરોબર. આ રીતે તમારે કોઈ પણ 2 તત્વના નામ પૂછ્યા હશે. 2 જ પૂછ્યું છે ને, કારણ કે મેં તમને વાત કરી એમ કેલ્શિયમથી આગળ છે જ નહીં, બને ત્યાં સુધી પૂછતા જ નથી એમ. કેલ્શિયમ સુધીનું બધું યાદ રાખવાનું. તો આ બધા તત્વોના તમે નામ લખી શકો. બરોબર. એના પછીનો આપણે બીજો પ્રશ્ન લઈએ. હવે બાળકો આપણને પ્રશ્ન બીજો આ રીતે પૂછે કે 3 તત્વના નામ જણાવો કે જેની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય. આખા શબ્દ બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય એવા આપણે 3 તત્વના નામ દેવાના છે. તો બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય એવું ગ્રુપ કયું? તો આ પહેલા નંબરનો સમૂહ છે ને. આ બધા સમૂહની અંદર મેં તમને સમજાવ્યું તો યાદ આવે છે? યાદ રાખવાનું દરેક વસ્તુ. તો આ બધા તત્વો તમને જેટલા દેખાય છે ને અહીં સાઈડમાં લખું છું. બરોબર. પહેલા સમૂહના બધા તત્વો તમારે મગજમાં ફિટ જ કરી નાખવાના કે પહેલું તત્વ કયું આવશે? હાઇડ્રોજન, લિથિયમ. આને પહેલા સમૂહમાં ગણાય છે નથી ગણતા. પછી સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ, ફ્રાન્સિયમ. આ બધા તત્વોની આપણે ઇલેક્ટ્રોન રચના પરમાણુ ક્રમાંક લખીને એના પછી ઇલેક્ટ્રોન રચના ગોઠવવાનો પ્રયત્ન કરીએ તો પરમાણુ ક્રમાંક 1 3 11 પછી પોટેશિયમ, રૂબિડિયમ થી સ્ટોપ કરો. આપણને પ્રશ્ન એમ જ પૂછ્યો છે કે 3 તત્વના નામ, તો આપણે વધારે તત્વના નામ દેવાય નથી. તો આની બહારની કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. અહીંયા 3 છે એટલે પહેલામાં 2 અને 1. અહીંયા 11 છે એટલે પહેલામાં હંમેશા 2 ગોઠવાશે, બીજામાં 8 અને ત્રીજામાં 1. પછી 2 8. તમને યાદ તો છે ને રચના ગોઠવવાની કે આ જે અષ્ટક રચના પૂરી છે એ કઈ અષ્ટક રચના છે એ પૂરી કહી શકાય? તો કે 2 8 8 18 18 અને 32 આ રીતે હોય તો એ પૂરી કહી શકાય. તો પહેલામાં 2 8 8 આ રીતે ગોઠવાશે. તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક છે 19 છે અને એની રચના ગોઠવવા જઈએ તો પહેલામાં 2 8 8 ને 2 10 10 ને 8 18. ઓકે. ત્રીજામાં 8 જ ગોઠવાશે, 8 થી વધારાનો એટલે કે 9 ગોઠવાશે નહીં. અને પછી આવે છે 1. હવે તમે જુઓ આ બધાની બહારની કક્ષામાં આપણને પ્રશ્ન પૂછ્યો હતો ને કે જેની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોય એવા તત્વના નામ આપો. આ બધા તત્વના નામ તમે આપી શકો. ખ્યાલ આવી ગયો? આ બધા પ્રશ્ન પૂછાય. કેટલું ઈઝી છે. સમજી લીધું હોય તો બધું ઈઝી છે, નહીતર કાંઈ નહીં. ત્યારબાદ બાળકો આપણે એના પછીનો પ્રશ્ન કે સંપૂર્ણ ભરાયેલી બાહ્યતમ કક્ષા ધરાવતા તત્વના નામ, એટલે ટૂંકમાં સંપૂર્ણ ભરાયેલી કક્ષા હોય છે નિષ્ક્રિય છે એવા તત્વના નામ આપણે કીધા છે. તો સૌથી પહેલા તો નિષ્ક્રિય વાયુનો સમૂહ કયો હતો? બોલો. 18. આ 18 નો જે સમૂહ છે ને એને આપણે કેવા સમૂહ કહીએ છીએ? નિષ્ક્રિય વાયુનો સમૂહ. શા માટે કહીએ છીએ? કારણ કે એની કક્ષા છે ને પહેલામાં 2 છે બધાને, પછી 8 8 18 18 32. આ ઇલેક્ટ્રોન રચના એ લોકોની કમ્પ્લીટ છે. એને કોઈ પાસેથી નથી લેવાની જરૂર કે કોઈને નથી દેવાની જરૂર. તે સંપૂર્ણ રચના ધરાવે છે. તો એમાં સમૂહમાં કયા કયા બધા આવી જાય ને, નામ યાદ રાખવા પડે, રોલ નંબર યાદ રાખવા પડે. આ બધું તમારે કરવું પડે, અમારે તો ન કરે, અમે તો કરી લીધું. હવે એમાં પહેલો છે હિલિયમ, પછી બીજું નિયોન. શબ્દ યાદ રાખવાના: આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેનોન. બરોબર. આપણે એમાંથી તમને પ્રશ્ન એમ પૂછ્યા હશે કે 2 કે 3 ના નામ પૂછ્યા હશે. આપણે હિલિયમનો રોલ નંબર 2, નિયોન 10, આર્ગોન જે છે તેનો 18. બરોબર. તો આની ઇલેક્ટ્રોન રચના જુઓ તો આ 2, પછી નિયોનની કેટલી? 2 અને 8. પછી આર્ગોનની કેટલી? 2 8 8. બસ આ 2 3 નામ પૂછ્યા હોય તો આપણે એના નામ આપી દેવાના. બરોબર. કે આ સંપૂર્ણ ભરાયેલી સંપૂર્ણ ઇલેક્ટ્રોન રચના કમ્પ્લીટ હોય તેવા તત્વના નામ છે. હવે એના પછીનો પ્રશ્ન કે હિલિયમ અને નિયોન નિષ્ક્રિય વાયુ તત્વ છે. બરોબર. તો આ નિષ્ક્રિય છે તો તેની રચનામાં શું સમાનતા છે? હિલિયમ અને નિયોન છે આ નિષ્ક્રિય છે તો એની રચનામાં શું સમાનતા? તો રચના દોરીએ. હિલિયમ છે, રોલ નંબર અહીંયા લખેલો જ છે. રોલ નંબર મીન્સ પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક હિલિયમનો કેટલો? 2. પછી નિયોન, તો નિયોનનો પરમાણુ ક્રમાંક 10. હવે આની રચના તો આની તો 2 જ તે, આની શું થશે? 2 અને
8. તો આમાં સમાનતા શું? આની અષ્ટક રચના છે એ પૂરી છે, મતલબ આની પહેલી કક્ષા છે તો પહેલી કક્ષામાં 2 હોવા જોઈએ તો 2 પણ પૂરા છે. અહીંયા છે પછી બીજી કક્ષા બીજામાં 8 હોવા જોઈએ તો આની અષ્ટક રચના પૂરી છે. આ બધા સંપૂર્ણ પૂરી એટલે કે ભરાયેલી કક્ષા છે. સંપૂર્ણ ભરાયેલી છે એટલે તેને કોઈ સાથે પ્રક્રિયા કરવાની જરૂર પડતી નથી, કોઈ સાથે ઇલેક્ટ્રોન લેવા દેવાની જરૂર નથી. માટે તેને કેવા તત્વ આપણે કહીએ છીએ? નિષ્ક્રિય તત્વ કહેવાય છે. એટલે હિલિયમ અને નિયોન વચ્ચે આ સમાનતા છે કે બે નિષ્ક્રિય તત્વના સમૂહની અંદર આવે છે. એ સિવાય આર્ગોન તે નિષ્ક્રિય તત્વના સમૂહની અંદર આવે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એવા 2 તત્વ જણાવો કે જેની કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી હોય. તો એવા 2 તત્વ આટલા બધા તત્વ છે એમાંથી તમને જે ગમે એ તમારા તમને યાદ રહેવા જોઈએ. હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેનોન. બરાબર, આનું તો મને નામ નથી બહુ આવડતું. તો આ બધા તત્વ જે છે એ નિષ્ક્રિય તત્વના સમૂહની અંદર આવે છે. તેની ઇલેક્ટ્રોન રચના છે એ કમ્પ્લીટ છે, સંપૂર્ણ ભરાયેલી હોય છે. બરાબર. બાળકો ત્યારબાદનો પ્રશ્ન છે આ થોડો સમજવાનો જેવો પ્રશ્ન છે. આ તો પરીક્ષામાં પૂછાણો હોય તો 2 માર્કમાં પૂછી નાખે અને 2 માર્ક આપણા હાથમાં રોકડા. તો પ્રશ્ન શું છે કે તત્વ X એ HCl2 ધરાવતો ક્લોરાઇડ બનાવે છે જેનું ગલનબિંદુ તે ઊંચું ગલનબિંદુ ધરાવતો પદાર્થ છે. તો તે કયા સમૂહમાં છે? આ બધું થોડી વધારાની માહિતી છે, આપણે ખાલી આટલું જ જોવાનું છે. શું? તો કે તત્વ X છે અને તે HCl2 ધરાવતો ક્લોરાઇડ બનાવે છે. તો તમારે છે ને અને આમાંથી કયું તત્વ એવું છે કે જે HCl2 બનાવે? હવે HCl2 ધરાવતો ક્લોરાઇડ બનાવે તો તમે જો આપણે સોડિયમના ક્લોરાઇડ જુઓ તો મોસ્ટલી સોડિયમના ક્લોરાઇડ છે એ NaCl જોવા મળે છે કે NaCl2 સ્વરૂપના જોવા મળે છે. બરોબર. પછી કેમ આવે છે હું પછી કહીશ. પહેલા તમે આમ જનરલી વ્યવહારમાં તમે જોયેલા હશે તો સોડિયમના ક્લોરાઇડ છે એ NaCl સ્વરૂપે જોવા મળે. બરોબર. આ રીતે તો ક્યારેય આપણે જોયું નથી મીઠું. પછી મેગ્નેશિયમની વાત કરીએ તો મેગ્નેશિયમ છે એ MgCl સ્વરૂપે જોવા મળે છે કે MgCl2. તમે 9મા ધોરણમાં 8મામાં MgCl2 આવી ગયું છે, 9મામાં આવી ગયું છે એટલે તમને ખ્યાલ હશે. તો પછી એલ્યુમિનિયમ છે એ AlCl જોવા મળે કે AlCl3 જોવા મળે. Si સિલિકોન SiCl4. બરોબર. આ રીતે તો આમાંથી HCl2 ધરાવતું X એટલે આમાંથી તમે કોઈ પણ એક તત્વ મૂકી શકો. સોડિયમ છે, મેગ્નેશિયમ છે, એલ્યુમિનિયમ છે, સિલિકોન છે. તો આની એને સોડિયમ મેળ પડે છે? Cl2 નથી લાગતો. Mg મેળ પડે છે? લાગે છે. MgCl2 મેળ પડે છે. પછી AlCl2 મેળ પડે છે? એલ્યુમિનિયમ ના. આની સાથે HCl2 ધરાવતું સંયોજન એક જ દેખાય છે MgCl2. હવે MgCl2 કેવી રીતે બને છે? ઘણી વખત ઘણા વિદ્યાર્થીઓ હોશિયાર હોય ને એ પ્રશ્ન પૂછે તો શિક્ષકને ક્યારેક મૂંઝવી દે કે આ HCl2 કેમ બને છે. સોડિયમના ક્લોરાઇડ તો સોડિયમની વાત કરીએ તમે આ શીખી ગયા છો 9મા ધોરણમાં. સોડિયમની +1 સંયોજકતા છે, ક્લોરીનની -1 સંયોજકતા છે. એટલે આ ક્રિસ ક્રોસ મેથડથી આ છે એને જોઈન્ટ કરીએ તો આ એને અને આ 1 અહીંયા એટલે Na1 અને Cl1 એટલે એને એક ન લખો ચાલશે એટલે NaCl બન્યું. હવે Mg નું જો MgCl2 કેવી રીતે બને છે એ જોવો. આ શીખી લેજો. પછી આ પ્રશ્ન આપણને એક્ઝેક્ટ પૂછવો એવું જરૂરી નથી, આપણને આવડવું જોઈએ Mg અને Cl. હવે આની સંયોજકતા છે ને એ તમારે યાદ રાખવાની છે Mg ની. અને તે રીતે અમે તમને સમૂહ સમજાવ્યા છે. બરોબર. આ બધા સમૂહના તત્વોની સંયોજકતા 2 હશે એટલે કે Mg ની સંયોજકતા 2. દરેકની સંયોજકતા તમારે મેં ગયા પાઠમાં સમજાવી હતી કે ક્લોરીનની સંયોજકતા કેટલી હશે અને જાણીતી સંયોજકતા વાળા તત્વ જ હશે. કેવા સમૂહના તત્વો મેક્સિમમ પૂછશે? આ ક્લોરીન, હેલોજન સમૂહ, 18મો સમૂહ, પછી પહેલો સમૂહ અને બીજો સમૂહ એને આધારિત તત્વ પૂછાશે. તો આ મેગ્નેશિયમની સંયોજકતા +2, ક્લોરીનની સંયોજકતા -1. આ પ્લસ માઇનસ ને ધ્યાનમાં અત્યારે ન લઈએ, તત્વ બનાવવું છે એટલા માટે. તો આ 1 જશે કેની પાસે? Mg પાસે અને 2 જશે ક્લોરીન પાસે. હવે 1 ને ન લખો ચાલે ને, એ એક જ કહેવાય એટલે MgCl2 બની ગયું. હવે એલ્યુમિનિયમની વાત કરીએ આપણે તો એલ્યુમિનિયમ છે એની સંયોજકતા એલ્યુમિનિયમ ક્યાં છે? અહીંયા 13મા સમૂહમાં એટલે એની સંયોજકતા
+3 બરોબર. તો એલ્યુમિનિયમની સંયોજકતા +3, ક્લોરીનની સંયોજકતા -1. સામ સામે જવા દો. -1 છે એ ક્લોરીન પાસે, પ્લસ માઇનસ ને ધ્યાનમાં નથી લેવો અત્યારે બરોબર. આ 1 છે એ ક્લોરીન પાસે જશે, એલ્યુમિનિયમ પાસે જશે બરોબર. અને આ 3 છે એ ક્લોરીન પાસે આવી જશે. 1 ને ન લખો ચાલે તો AlCl3. આપણે જોઈએ છે HCl2 તો AlCl3 ન ચાલે. એવી રીતે SiCl4 ન ચાલે. તો ચાલે કોણ? MgCl2. ઓકે, સમજાઈ ગયા પ્રશ્નો? આવી રીતે તમારે એનું સોલ્યુશન કરવાનું. હવે બાળકો આપણને એના પછીનો પ્રશ્ન છે કે આવર્ત કોષ્ટકમાં ફ્લોરીન જે સમૂહમાં છે તે સમૂહના તમામ તત્વોમાં કયો ગુણધર્મ સમાન છે? ફ્લોરીન જે સમૂહમાં છે તે સમૂહના તત્વોનો કયો ગુણધર્મ સરખો છે? તો પહેલા તો આપણે ફ્લોરીન લખાડ્યું. ફ્લોરીનનો રોલ નંબર શું છે? 9. ફ્લોરીન કયા ગ્રુપમાં છે? 17 નંબરના સમૂહમાં. દેખાય છે બરોબર. તો એમાં ફ્લોરીન, ક્લોરીન, બ્રોમિન, આયોડીન, એસ્ટેટાઇન બરોબર. તો આ બધા તત્વ છે એ 17મા સમૂહના છે. તો આપણે ફ્લોરીનનો રોલ નંબર કેટલો છે? 9. ક્લોરીનનો કેટલો? 17. પછી આવે છે બ્રોમિન. બ્રોમિનનો રોલ નંબર કેટલો છે? 35. હવે આપણે એની ઇલેક્ટ્રોન રચના જોઈએ ફ્લોરીનની. તો રચના જો પહેલી કક્ષામાં તો 2 ગોઠવાઈ જશે. 2 ગોઠવાઈ ગયા તો બીજી કક્ષામાં કેટલા આવ્યા? 7. અહીંયા આની રચના દોરો. રચના દોરતા આવડે છે? મેં તમને કાલે સૌથી પહેલા 1 થી 20 તત્વોની ઇલેક્ટ્રોન રચના કેવી રીતે થાય ને એ સમજાવ્યું હતું બરોબર. તો આની રચના થશે 2, 8, 8 ને 2 10, 10 ને 7 17 બરોબર. એ રીતે 2, 8 પછી 8 અને 17 આ રીતની આખી ઇલેક્ટ્રોન રચના થશે. 8 ને 8 16, 17 18, 17 34 ને 35. ઓકે, તો આ તમે બહારની કક્ષા જુઓ. આ બહારની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. સંપૂર્ણ કક્ષા માટે બીજી કક્ષા હોય તો એમાં પહેલામાં 2 હોવા જોઈએ, બીજામાં 8 હોવા જોઈએ, ત્રીજામાં 8 હોવા જોઈએ, ચોથામાં 18 હોવા જોઈએ. આ જે કક્ષા છે ને એ સંપૂર્ણ કક્ષા છે. હવે આ તત્વની બધાની બહારની કક્ષા જુઓ. અહીંયા હોવા જોઈએ કેટલા? બીજી કક્ષા છે ને આ જુઓ પણ અહીંથી બીજી કક્ષા. તો બીજી કક્ષા છે તો એમાં હોવા જોઈએ કેટલા? 8 છે. કેટલા? 7. સેમ અહીંયા ગણો 1 2 ને 3. ત્રીજી કક્ષા. ત્રીજી કક્ષામાં હોવા જોઈએ કેટલા? 8 છે. કેટલા? 7. તો 7 છે. 7 માંથી 8 લાવવા 1 જોઈએ. આને 1 જોઈએ છે. આને 7 માંથી 8 લાવવા 1 જોઈએ છે. આને 1 જોઈએ છે. આને પણ 17 માંથી 18 લાવવા 1 જોઈએ છે. બધાને 1 જોઈએ છે. બધાની વૃત્તિ સેમ છે. 1 જોઈએ છે. જોઈએ છે એટલે નેગેટિવ. નેગેટિવ -1. 1 જ જોઈએ છે એટલે 1. તો આ બધાનો ગુણધર્મ એક ઇલેક્ટ્રોન ગ્રહણ કરવાનો છે. માટે તેને આપણે અધાતુ તત્વોના વર્ગમાં મૂકેલા છે. કારણ કે તે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે એટલે એને હેલો ગ્રુપ પણ કહેવાય છે. ત્યાર પછીનો પ્રશ્ન બાળકો, આ તો તમને ઓહો આટલું બધું સહેલું પૂછાતા હશે. આવો પૂછાય તો કામ થાય છે કે એક તત્વની ઇલેક્ટ્રોન રચના 2 8 7 છે તો તેનો પરમાણુ ક્રમાંક કેટલો? આપણે દર વખતે બધામાં શું કરતા હતા? પરમાણુ ક્રમાંક ઉપરથી ઇલેક્ટ્રોન રચના ગોઠવતા હતા. હવે ઇલેક્ટ્રોન રચના આપેલી છે 2 8 અને 7 તો પરમાણુ ક્રમાંક કરવાનો. પરમાણુ ક્રમાંક એટલે બધાને કરી નાખો ભેગો. તો 8 ને 2 10, 10 ને 7 17. 17 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ તમે આવર્ત કોષ્ટકમાં કયું? ચાલો જોવો બરોબર. તો ક્યાં આવે છે? પહેલું 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17. 17 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયું છે? અહીંયા દેખાય છે તમને ક્લોરીન. તો જેનો પરમાણુ ક્રમાંક 17 છે એ તત્વનું નામ શું છે? ક્લોરીન. ઓકે બરોબર બાળકો. ત્યાર પછીનો પ્રશ્ન તમને થતું છે મિસ તો એક પછી એક પ્રશ્નો કરાવવા માંડ્યા છે. મજા આવે છે ને? પણ ખરેખર કયો આવર્ત કોષ્ટકના પ્રશ્નો તમને એન્જોય કરો છો કે નહીં? ક્યારે કરી શકો? આવર્ત કોષ્ટક આવડતું હોય તો, નહીંતર તો મજા ન આવે. તો આપણે પછીનો પ્રશ્ન છે કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7 છે, ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે તો તેની રચના લખવાની છે. સિમ્પલ. નાઇટ્રોજન લખો, ફોસ્ફરસ લખો. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો કીધો છે? 7. ફોસ્ફરસનો કેટલો કીધો છે? 15. રચના શું થશે? 7 એટલે 2 ગોઠવાઈ ગયા. 7 માંથી 2 ગયા તો કેટલા વધ્યા? 5. 5 ને 2 7 15. ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15 છે બરોબર. તો તેમાં કેવું થશે? પહેલામાં 2 પછી 8, 8 ને 2 10, 10 ને 5 15. બંનેની બહારની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે. સંયોજકતા કક્ષામાં 5 ઇલેક્ટ્રોન છે બરોબર. રચના લખાઈ ગઈ. પરમાણુ ક્રમાંક આવડે તો રચના આવડે.
આવડે, રચના હોય તો પરમાણુ ક્રમાંક આવડે, બરોબર. હવે એના પછીનો પ્રશ્ન એકદમ સહેલો પ્રશ્ન છે. જો તો અમને એમ થાય બહુ અઘરો છે, પછી સમજો એટલે થાય સહેલો છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના આપણે દોરશું તો એના જેવી કેલ્શિયમ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા અથવા સંયોજકતા કક્ષામાં જે કેલ્શિયમમાં ઇલેક્ટ્રોન ને એવા ઇલેક્ટ્રોન આમાંથી કયા રચનામાં શક્ય થાય છે, બરાબર. તો પહેલા તો આપણે શું કરીએ, આપણે એમ કીધું છે કે કેલ્શિયમનો પરમાણુ ક્રમાંક 20 છે. હવે એની આપણે રચના બનાવીએ, બરોબર, કેલ્શિયમની. તો કેલ્શિયમ ભાઈને મેદાનમાં લઈએ. આવો કેલ્શિયમ ભાઈ, તમારો પરમાણુ ક્રમાંક 20 છે. હવે અમે તમને ગોઠવીએ. તો પહેલામાં શું આવે છે 2, 8, 8 ને 2 10, 10 ને 8 18. ઓકે, આટલા ગોઠવાઈ ગયા. 2 8 8 અને રચના આ રીતે પહેલામાં 2 જશે, બીજામાં 8 જશે, ત્રીજામાં 8 જ હોય, 8 થી વધારે ગોઠવાય જ નહીં. અને પછી કેટલા આવે છે 2, એટલે ગણો જોઈએ 2 8 8 2, 8 ને 2 10 ને 8 18 ને 19 ને 20. તો કેલ્શિયમની બહારની કક્ષામાં જો 2 ઇલેક્ટ્રોન છે, સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. હવે આપણે બધા તત્વની ઇલેક્ટ્રોન રચના દોરવાનો પ્રયત્ન કરીએ. એમાંથી સૌથી હવે કયું લઈએ છીએ, પરમાણુ ક્રમાંક 12 વાળું તત્વ. હવે 12 વાળું તત્વ જે છે ને એનું નામ ગોતવું પડે ને. આમ તો નામ ન ગોતો તો તમને ખબર પડી જાય. આપણે એમ નથી કીધું એ તત્વના નામ જણાવો, આપણે એમ કીધું આ આંકડામાંથી કયો આંકડો કેલ્શિયમ સાથે મેળ પડે છે. આ આંકડા જે છે ને એમાંથી કયા આંકડાનો કેલ્શિયમ સાથે મેળ પડે છે. તો કેમાં કેલ્શિયમમાં તમારે અહીંયા 12 2 છે સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન. આને તમે ગોઠવો, આમાંથી કેની બહાર 2 ઇલેક્ટ્રોન છે એનો કેલ્શિયમ સાથે મેળ પડે. જેની બહાર 2 ઇલેક્ટ્રોન હોય એનો કેલ્શિયમ સાથે મેળ પડે. ઓકે, તો આપણે 12 વાળાને ગોઠવીએ. રચના નામ ગોતવું છે ને કે નથી ગોતવું? તમારે તો ગોતવું જ ન હોય. 12 તો 12 નંબરનું તત્વ કયું છે? મેગ્નેશિયમ Mg. હવે રચના ગોઠવો. 12 એટલે 2 8, 8 ને 2 10 ને 2 12. ઓકે, યસ, વેરી ગુડ. પછી હજી જોશું, બહુ એક્સાઇટેડ નથી થવું આપણે. હવે 19, રોલ નંબર કેટલો? 19. 19 નંબરનું તત્વનું નામ શું છે? 19 ગોતો 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 ગોતો. અહીંયા શું થયા? 17 18 19 પોટેશિયમ. હવે આ પોટેશિયમનો રોલ નંબર 19, એની રચના કરો. 2 બીજા કલર લઈએ, બરાબર. તો શું થશે? 2 8 8 ને 2 10 ને 8 18 અને 1 19, બરાબર. એના પછી 21 નંબર. 21 નંબરનું તત્વનું નામ શું છે? 21 નંબર સ્કેન્ડિયમ, Sc સ્કેન્ડિયમ. રચના કરો. 2 8 8 ને 2 10 10 ને 8 18 19 20 ને 21, બરાબર. પહેલામાં 2 8 8 8 ને 8 16 17 18 19 20 ને 21. એના પછી 38 રોલ નંબર વાળું તત્વ. 38 રોલ નંબર વાળું તત્વ જે છે પરમાણુ ક્રમાંક બોલો, રોલ નંબર બોલો ને એટલે પરમાણુ ક્રમાંક સમજજો. તો 38 રોલ નંબર વાળું તત્વ સ્ટ્રોન્શિયમ, Sr. તો સ્ટ્રોન્શિયમમાં શું આવશે? 2 8 8, બરાબર. 8 ને 8 16 17 18 ને 36 18 18 દુ 36 અને અહીંયા પાછા આવશે 2. ત્યારે 38 થયા, બરાબર. હવે આમાં તમે મને ખાલી એટલું કહો કે સરખા ભાઈઓ કોને કહેવાય? કેલ્શિયમના સરખા જોડવા ભાઈઓ, બરાબર. સગા ભાઈઓ કોને કહેવાય? કાકા બાપાને આપણે નથી ગોતવા. સગા ભાઈઓ એને કહેવાય કેલ્શિયમના કે જેની બહારની કક્ષામાં એક સરખા ઇલેક્ટ્રોન હોય સંયોજકતા કક્ષામાં. કેલ્શિયમમાં 2 છે તો સેમ એમાં 2 વાળા કોણ છે? તો કે એને ટીક કરો, મેગ્નેશિયમ. પાછું 2 વાળું બીજું કોણ છે? યસ, Gr એટલે સ્ટ્રોન્શિયમ. તો આ જે છે ને, બરાબર, કેલ્શિયમના જેવા રચના ધરાવતા તત્વો આ બધા આવે. ખ્યાલ આવ્યો? કેલ્શિયમ જોવામાં છે મેગ્નેશિયમના ગ્રુપમાં છે. કેલ્શિયમ આવે છે, મેગ્નેશિયમ આવે છે, સ્ટ્રોન્શિયમ આવે છે, બરાબર. આ બધા તત્વો જે છે સ્કેન્ડિયમ તો અહીંયા છે ને, એનો ગ્રુપ અલગ પડી જાય. પોટેશિયમ અહીંયા છે. એટલે આ 2 તત્વો છે ને એ આ કેલ્શિયમના ગ્રુપમાં આવતા નથી. એટલે કેલ્શિયમ જેવી ઇલેક્ટ્રોન રચના ધરાવતા તત્વો છે તમને નામ પણ આવડવા જ જોઈએ અને તમને ગોતતા પણ આવડવા જોઈએ. પછીનો પ્રશ્ન બાળકો કે Z = 17 પરમાણુ ક્રમાંક 17 હોય તેવું તત્વ ગોતો કે તે કયા સમૂહમાં છે ને કયા આવર્તમાં છે. તો સમૂહની આપણે વાત કરીએ તો પરમાણુ ક્રમાંક 17 છે, ક્લોરીન છે, બરાબર. તો એ કયા સમૂહમાં આવે છે? 17મા સમૂહમાં.
અને એની રચના દોરો તોય ખબર પડી જાય. z = 17. રચના કરો 2 8 અને 7. 8 ને 2 10 ને 7 17. તો 12ની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. તો 12ની કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોય કે 17 ઇલેક્ટ્રોન હોય, એ કયા સમૂહનું તત્વ કહેવાય? 17મા સમૂહનું તત્વ. એટલે આ જે તત્વ છે એ 17મા સમૂહનું તત્વ છે. તો એ તત્વનું નામ શું છે? 17મા સમૂહનું તત્વ. યસ, રાઈટ. સોરી. તો એ તત્વનું નામ શું છે? એ તત્વનું નામ છે ક્લોરીન. કયા આવર્તમાં છે? આવર્ત ગણવા હોય તો અહીંથી સંખ્યા ગણી લેવાની. આ 1 2 ને 3 તો ત્રીજા આવર્તમાં છે. દર વખતે કઈ આવર્ત કોષ્ટક પરીક્ષામાં હારે થોડા લઈ જશો. તમારે અહીંયા જુઓ તો આવર્ત ગણો તો આ 1 આવર્ત, આ બીજું આવર્ત, ના ત્રીજા આવર્તમાં ક્લોરીનનું સ્થાન છે. પણ આપણે રચના ઉપરથી અહીંયાથી ગણવાનું. હો 2 8 અને 3 એટલે એનું આવર્ત છે એ 1 2 ને ત્રીજા આવર્તમાં એનું સ્થાન. 12 થી તમારે સમૂહ ડિસાઈડ કરવાનો કે 17મો સમૂહ છે. બરોબર? કે તમને ઇલેક્ટ્રોન રચના આપેલી હોય અને તેને આધારે તમારે સમૂહને આવર્ત નક્કી કરવાનો હોય. કોઈ પણ તત્વના પરમાણુ ક્રમાંક નક્કી કરવાના કે સમૂહ કે આવર્ત કે. તો તમારે આ એક રચના ઉપરથી કેવી રીતે નક્કી કરવો એ જો. પરમાણુ ક્રમાંક તો તમને સમજી લેવાનું કે પરમાણુ ક્રમાંક નક્કી કરવો હોય ને એટલે બધાનો ટોટલમાં દેવાનો. 8 ને 2 10 ને 1 11 એટલે આનો પરમાણુ ક્રમાંક 11 થઈ ગયો. પછી 11 નંબરનું તત્વ 1 થી 20 માંથી મેં તમને વાત કીધી છે ને એમાંથી જ આવશે. 11 નંબરનું તત્વ લખી નાખવાનું એટલે તત્વ આવડી ગયું. હવે આપણને એમ કહેશે કે આ કયા સમૂહનું છે અને કયા આવર્તનું છે. તો અહીંયા સમૂહ છે ને તમારે અહીંથી નક્કી કરવાનું. આ જે સંયોજકતા કક્ષા હોય ને એના આધારે તમારે અત્યારે સમૂહ નક્કી કરવાનો. તો સંયોજકતા કક્ષા 1 તો સમૂહ કેટલો? 1. બરોબર? પછી સંયોજકતા કક્ષા 2 તો સમૂહ 2. સંયોજકતા કક્ષા 3. હવે અહીંયા સંયોજકતા કક્ષા 3 હોય ને તો સમૂહ 3 નહીં પણ સમૂહ 13. પછી 4 તો 14. સંયોજકતા કક્ષા 5 તો 15. 6 તો 16. 7 તો 17 અને 8 તો 18. બરાબર? પહેલા બીજામાં તે 1 અને 2 સમૂહ, બાકી બધામાં 13 14 15 16 17 18 જ આપજો. 3 સંયોજક ફરીથી એકવાર રિપીટ કરી નાખો, મગજમાં ફિટ કરી નાખો એકદમ સરસ રીતે કે એક સંયોજકતા કક્ષા તો એક સમૂહ, 2 સંયોજકતા કક્ષામાં 2 ઇલેક્ટ્રોન તો 2, 3 ઇલેક્ટ્રોન તો 13, 4 ઇલેક્ટ્રોન તો 14, 5 ઇલેક્ટ્રોન તો 15, 16 ઇલેક્ટ્રોન, 6 ઇલેક્ટ્રોન તો 16, 7 ઇલેક્ટ્રોન તો 17 અને 8 ઇલેક્ટ્રોન તો 18. સમૂહ નક્કી કર્યા ને. હવે આવર્ત તમારે કેવી રીતે નક્કી કરવાનું? આ કેટલા કક્ષા દેખાય છે? 1 2 ને 3 તો ત્રીજા આવર્ત. અહીંયા કેટલી? 1 2 ને 3 ત્રીજું આવર્ત. 1 2 3 ત્રીજું, 1 2 3 ત્રીજું, 1 2 એટલે બીજું આવર્ત, 1 2 બીજું આવર્ત, 1 ને 2 બીજું આવર્ત અને અહીંયા પણ બીજું આવર્ત. ખ્યાલ આવી ગયો? આવર્તમાં તમારે એક મગજમાં ફિટ કરવાનું કે આવર્તમાં છે તમારે આડી સંખ્યા ગણવાની અને સમૂહ હોય ને એમાં તમારે સંયોજકતા કક્ષા ગણવાની. એટલે તમને સમૂહમાં તત્વનું સ્થાન છે ને ઇલેક્ટ્રોન રચના ઉપરથી આવડી જશે. તમને આ બધા પ્રશ્નો બહુ પૂછાય છે અને એમાં પાછા 2 માર્ક્સ આપણને રોકડા મળી જાય. કાંઈ કરવાનું નથી હોતું, ખાલી આડું આવર્ત હોય અને ઊભો સમૂહ હોય મગજમાં ફિટ કરવાનું છે તો સરસ રીતે થઈ જાય. હવે જો આનું સ્થાન તમે જુઓ, 5 ને 2 7 અને પરમાણુ ક્રમાંક આપણે નક્કી કરીએ ક્યાં ક્યાં છે તો કે 8 ને 2 10 ને 2 12, આનો 13, આનો ભાઈ 14 છે, આનું 5 ને 2 7, 6 ને 2 8 પરમાણુ ક્રમાંક, 7 ને 2 9, 8 ને 2 10 પરમાણુ ક્રમાંક છે. હવે આ પરમાણુ ક્રમાંક જે છે ને 8 ને 2 6 ને 2 8, આ પરમાણુ ક્રમાંક 8 એ કયું તત્વ છે તો કે ઓક્સિજન. બરાબર? હવે ઓક્સિજનનું જો આમાં 2 જ કક્ષા છે ને તો એ બીજા આવર્તમાં જ છે. જો આ પહેલું આવર્ત અને આ બીજું આવર્ત. પછી અહીંયા જો આ 14, આ સિલિકોન છે 2 8 4. હવે એની જો આ 3 ત્રીજા આવર્તમાં છે 14, તો સિલિકોન છે એ ત્રીજા આવર્તમાં, અહીંથી આ 1 2 અને આ ત્રીજા આવર્તમાં અને 14મા નંબરના સમૂહમાં પણ છે સિલિકોન તત્વ મળી જાય. કોઈ પણ તત્વ તમને ગોતવું હોય ને તો તમે ગોતી શકો. આવા ઘણા બધા પ્રશ્ન આપણા તમે લખી લેશો. આ બધું ઘણા બધા પ્રશ્નો છે ને. હવે બાળકો આ આપણને ઇલેક્ટ્રોન રચના પરીક્ષામાં આપેલી હશે અને એના આધારે આપણે એમ કે આના પરમાણુ ક્રમાંક જણાવો બધાને. તો સૌથી પહેલા તો હું પરમાણુ ક્રમાંક બધાના જણાવી દઉં. તમને તો આવડે છે સરસ મજાના રીતે.
કે ભાઈ બધાનો સરવાળો મારો એટલે પરમાણુ ક્રમાંક તો 8 ને 2 10 ને 8 18 19 ને 20 8 ને 2 10 ને 8 18 પરમાણુ ક્રમાંક 18 8 ને 2 10 અહીંયા પરમાણુ ક્રમાંક 2 અહીંયા 2 આ રચના શક્ય છે મેં જાણી જોઈને દેખી કારણ કે બીજી કક્ષામાં 8 હોય છે ને અહીંયા જે હોય તે ત્રીજી કક્ષામાં એમાં 8 થી ઓછા હોવા જોઈએ અથવા 8 તો આ શક્ય નથી આના નામ તમને કે તો 20 પરમાણુ ક્રમાંક ધરાવતું તત્વ કયું કેલ્શિયમ 18 આર્ગોન 10 નિયોન 2 હિલિયમ આ બધા તત્વોના નામ આવડી ગયા પરમાણુ ક્રમાંક આધારે હવે આપણને એક પ્રશ્ન પૂછે કે આવર્ત કેટલા છે આના આવર્ત એટલે આવર્તનો અ અને આડી લાઈનનો અ તો આવર્ત કેટલા છે 1 2 3 4 એટલે 4 આવે ચોથા આવર્તમાં સ્થાન આનું કેટલામાં આવર્તમાં સ્થાન 1 2 ને 3 ત્રીજા આવર્તમાં આનું સ્થાન કેટલામાં બીજા આવર્તમાં આનું પહેલા આવર્તમાં અહીંયા સ્થાન લખી નાખીએ આપણે આવર્તનું આનું ચોથું 3 2 અને 1 હવે સમૂહમાં આપણે જોઈએ તો સમૂહ મેં તમને વાત કરી હતી ને સમૂહ આ ફિક્સ જ આંકડો રાખી દેવાનો યાદ સમૂહની અંદરનો કે તમારે 1 હશે બહારની કક્ષામાં તો એ પહેલા સમૂહમાં 2 ઇલેક્ટ્રોન હશે તો બીજા સમૂહમાં 3 ઇલેક્ટ્રોન હશે તો 13મા સમૂહમાં 4 હશે તો 14મા સમૂહમાં 5 હશે તો 15મા સમૂહમાં 6 હશે તો 16મા સમૂહ અત્યારના તમારે ધોરણમાં કારણ કે આપણે તો આ વચ્ચેના તત્વનો અભ્યાસ જ નથી કરવાનો આપણને પૂછાશે આમાંથી ત્યાંમાંથી એસ અને પી બ્લોકમાંથી ન તત્વો પૂછાય છે પછી 7 17મો 8 18 9 તો હોય જ નહીં બસ 1 થી ને 8 ઇલેક્ટ્રોન હોય તો એના આધારે તમારે સમૂહ નક્કી કરવાનો તો અહીંયા જો 2 છે બહારની કક્ષામાં એટલે કેટલાનો સમૂહ બીજો આવર્ત 4 અને સમૂહ બીજો અહીંયા આવર્ત કેટલા 3 1 2 ને 3 અને સમૂહ 8 એટલે 18 અહીંયા આવર્ત કેટલા 2 અને બહારની કક્ષામાં 8 એટલે 18 અહીંયા પણ આવર્ત છે એ 2 પેલું એક જ અને 2 એટલે કે બીજો સમૂહ હવે એનું સ્થાન જો તમને ખ્યાલ આવી ગયો કે પેલું જે તત્વ છે એ ચોથા આવર્તમાં અને બીજા સમૂહમાં એટલે કે કેલ્શિયમ આવે છે તો ચોથો આવર્ત 1 2 3 ને 4 આ ચોથો આવર્ત અને બીજો સમૂહ પેલો તો એક્ઝેક્ટ આવી ગયું કેલ્શિયમ બીજાનું સ્થાન જો 18મું આર્ગોન તો 18મું આર્ગોન તમે જો અહીંયા છે હવે એનું તમે આવર્ત કેટલા છે 1 2 ને 3 તો અહીંયા છે 1 2 ને ત્રીજા આવર્તમાં એનું સ્થાન અને કયા સમૂહમાં છે 8 એટલે કે 18મો સમૂહ તો 18મા સમૂહમાં છે આ રીતે તમને કોઈ પણ તત્વ આપેલો હોય તો તેનો કયો આવર્ત છે કયો સમૂહ છે તે તમને પૂછાય તો તમે જવાબ આપી શકો છો એક બાળકો હિલિયમ માટે એક અપવાદ છે કે એને તમે વાંચો કે બહારની કક્ષામાં 8 કે 18 ઇલેક્ટ્રોન એટલે 18મો સમૂહ બરોબર પણ જો હિલિયમ જે છે ને એમાં 2 ઇલેક્ટ્રોન છે બહારની કક્ષામાં તો તેને 18ના સમૂહના ગણી શકાય 18મા સમૂહ છે ને એની સંયોજકતા કક્ષામાં ઇલેક્ટ્રોન ખાલી 2 8 નહીં પણ 2 8 18 અને 32 આમાંથી કોઈ પણ ઇલેક્ટ્રોન સંયોજકતા કક્ષામાં હશે ને તો તેને 18મા સમૂહમાં એને આપણે મૂકી શકીએ હવે બાળકો આપણે આજના આવર્ત કોષ્ટક આધારિત થોડા જે પ્રશ્ન પૂછાય તે આપણે સમજવાનો પ્રયત્ન કર્યો હજી એક આવર્ત કોષ્ટક આધારિત થોડા પ્રશ્ન પૂછાય છે જે પરીક્ષામાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય છે તેનો પાર્ટ આપણે આવતીકાલે લેશું બરાબર ત્યારબાદ આ પાર્ટ છે એ કમ્પ્લીટ થશે ઓકે